એ આ પૈસા કમાયો હતો, પણ પેલો ચોર એ પૈસા ચોરીને ગયો. મારી જ ભૂલ છે. મારે સાવધાન રહેવું જોઈએ. ગીતા, મેં એને વિનંતી કરી હતી, તારે જે લઈ જવું હોય લઈ જા, વિજયના પૈસાને અડતો નહીં. પણ એણે મારી વાત સાંભળી જ નહીં. બધું જ લઈને જતો રહ્યો. મારાથી ભૂલ થઈ ગઈ છે ગીતા. અરે 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 સુશીલા, આ કેવો અન્યાય છે. અરે પેલા વિજયના પૈસા ચોરાઈ ગયા એમાં કેટલું બધું રડી રહી છે, પણ તારા પતિના આ બીપી વૈષ્ણવની મહેનતના પૈસા ચોરાઈ ગયા છે એનું તને જરાય દુઃખ લાગતું જ નથી. દુઃખ થાય છે. તમારા પૈસા મહેનતની કમાણીના હતા, પણ વિજયે પરસેવો નહીં લોહી વહાવ્યું છે, એટલે આટલું દુઃખ થઈ રહ્યું છે. હવે વધારે દિવસ બાકી નથી. આટલા ઓછા સમયમાં વિચારો, વિજય 1 લાખ રૂપિયા કેવી રીતે કમાઈ શકે? ગીતા, રાહ જોવાની જરૂર નથી. ચાલ આપણે જઈને પોલીસ કમ્પ્લેન કરીએ. એ લોકો ચોરને પકડી જ લેશે. હા મમ્મી, તારી વાત સાચી છે. પપ્પા, ચલો પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરીએ. અરે ગીતા, અરે મારા પૈસા તો ગયા, હવે મારે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવાના? અરે આ બીપી વૈષ્ણવનું આપણા સમાજમાં એક સ્થાન છે. હવે મારે પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવા. એવું કરવાની કોઈ જરૂર નથી. આ બધાનું કારણ એક જ છે, આ ગીતા. પપ્પા, મેં શું કર્યું? તો બીજા કોણે કર્યું? તે પેલા વિજયની મહેનતની કમાણીના પૈસા આપણા ઘરમાં કેમ રાખ્યા? બોલ તો, જો ચોરાઈ ગયા ને હવે કોનો વાંકા? પેલો ચોર વિજયના પૈસા ચોરીને ભાગી ગયો એટલે હું ખુશ થઉં, કે પછી મારા પણ પૈસા ચોરાઈ ગયા એટલે દુખી થઉં? આ શું બોલો છો તમે? એ ચોર ખાલી વિજયના પૈસા ચોરવા માટે જ આ ઘરમાં આવ્યો હતો? પણ વિજયે કમાયેલા પૈસા ક્યાં મૂક્યા છે એ વાત એને કેવી રીતે ખબર પડી? અહીં આવ્યો હતો એ પાપી, એ મને કહેતો હતો કે તમારો ફ્રેન્ડ છે. અરે અરે અરે, તું શું કહેવા માંગે છે સુશીલા? મતલબ મેં જે ચોરને પૈસા ચોરવા માટે અહીંયા મોકલ્યો તો એમ? થોડુંક શાંતિથી વિચાર તો સુશીલા. જે કંઈ થાય છે સારા માટે થાય છે. આ ભગવાનને પણ ગીતાના લગ્ન વિજય જોડે થાય મંજૂર નથી, એટલે જ ભગવાન ચોર રૂપે આવ્યા ને બધા પૈસા ચોરીને જતા રહ્યા. એક વાત કહે સુશીલા, આટલા વર્ષોથી આ ઘરમાં મહેનતના પૈસા પડ્યા હતા, એ કોઈ દિવસ ચોરી થયા ખરા? પણ આજે થઈ ગયા ને. એ તમારો ભ્રમ છે, અને આમ પણ વિજય મારો પતિ ક્યારનો બની ચૂક્યો છે. અમે તમારી સ્વીકૃતિ માટે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી. તમે બિલકુલ ચિંતા ન કરશો પપ્પા. બાકીના 5 દિવસમાં વિજય ગમે તે કરીને 1 લાખ રૂપિયા કમાઈ લેશે. મને મારા પતિ પર વિશ્વાસ છે. જુએ છે ને સુશીલા, એક બાપને એક દીકરી કેવી રીતે જવાબ આપી રહી છે. અરે તને ને તારી છોકરીને મારા પૈસા ચોરાઈ ગયા એનું કોઈ દુઃખ જ નથી. આવા અશુદ્ધ વિચાર હોય એનું ભગવાન ક્યારે ભલું ના કરે. પેલા વિજયને પૈસા કમાવાનો રસ્તો નહીં મળે. આ બીપી વૈષ્ણવનો શ્રાપ છે. હા રમેશજી, પેમ્ફલેટ્સ બધે મોકલ્યા ને? જરા જવાબદારીપૂર્વક કામ કરજો. હલો, હા બોલો સર. દરેક એરિયામાં પેમ્ફલેટ્સ પહોંચાડવા એ જ અમારો ઉદ્દેશ્ય છે. સર મે આઈ કમ ઇન? કેમ તમારી પાસે Yes, નથી come in. પહોંચ્યા? ઓછા પડે તો કહેજો. 10,000 બીજા મોકલી આપીશ. હા સર, ઓકે શ્યોર. નમસ્કાર સર. કહો. સર, બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે કોમ્પિટિશનની ટિકિટ ઓનલાઈન મળી જશે તમને. જો ન મળે તો મેચના દિવસે અર્જુન સ્ટેડિયમ પર આવી જજો, ત્યાં ટિકિટ મળી જશે. સર, હું ટિકિટ લેવા માટે નથી આવ્યો, કોમ્પિટિશનમાં ભાગ લેવા આવ્યો છું.